મીઠાશ ફેલાય છે સોમેરના સાઠે, એકાદશી છે આજે, મારા ઠાકર બંધાય છે લગ્નની ગાંઠે। તો મિત્રો આજે છે તુલસી વિવાહ અને અમારા ગામ ડેડાણ, જૂના માલિકનેસ ને નવા માલિકનેસ ત્રણેય ગામ વતી સમસ્ત વતી માલિકનેસ અને ડેડાણ ગામની વચ્ચે રોકડિયા હનુમાનજી મંદિરે ભવ્યથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરે છે। ઠાકર ભગવાનની જાન આવે છે તાલડા ગામથી મિત્રો। તો જાનનું આગમન બસ હવે જો આવવાનું છે જાન, અને સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે ડેડાણ, જૂના માલિકનેસ ને નવા માલિકનેસ ત્રણેય ગામ વતી સરસ મજાનું। અને આપણે 2021માં તુલસી વિવાહનો વિડીયો બનાવેલો છે, ને 2022માં 23માં નતો બનાવ્યો, આ 24માં બનાવું છું અને 22માં બનાવેલો છે। નો જોયો તો જોઈ આવજો, લિંક જો અહીં આપું છું। અને ત્યાં સુધીમાં જો મિત્રો નાની નાની બહેનો જો શેરડીના સાંઠા લઈને અહીંયા ઠાકર બાપાને અડાડવા માટે, તો મિત્રો આ બહેનો જો બધી હાંઠા અડાડવા આવી છે ઠાકર બાપાની જાનમાં। જો સમસ્ત ચારી બાજુ જો હાંઠા લઈને બહેનો ઊભી છે, અને આ બેન પણ છે। બેન ક્યાં ગામ? તાલડાથી આવ્યા છે। જાન આવવાની છે હમણાં, જાન આવે છે બસ ટૂંક સમયમાં જાન આવવાની છે તાલડા ગામથી। તો વિડીયોમાં બન્યા રહેજો, ને નવા હોય ચેનલમાં તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરજો। તો બસ જો જાન આવે છે તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો જાનની આગમનની તૈયારી થઈ રહી છે, અને જો બધા માણસો બધી બાજુ બહેનો લાઈનમાં ઉભા રહી ગયા છે શેરડીના સાંઠા અડાડવા માટે ઠાકર બાપાને। અને જો સરસ મજાનું આયોજન છે, અંદર પણ જો લાઈન છે। તો હવે આપણે રોકડિયા હનુમાનજી મંદિરની અંદર જઈએ, અને જો સરસ મજાનું આયોજન ચાલુ થઈ ગયું છે, જાનનું આગમન ટૂંક જ સમયમાં થવાનું છે। તો મિત્રો આ છે રોકડિયા માતાજીના દર્શન કરો, રામ લક્ષ્મણ। તો મિત્રો ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરેલું છે। 5 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો ભવ્યથી ભવ્ય લોક ડાયરો પણ છે, અને બહેનો છે, રજનીશ બહેનો છે, સરસ મજાનું લોક ડાયરાનું આયોજન છે। અને પાછળ મિત્રો બાજુમાં જો મંડપ પણ છે, અને સરસ મજાનું ભજનનું આયોજન છે, અને જો આખું પંડાંગણ સરસ મજાનું। તો મિત્રો અમારા ભાઈબંધો વડીલો મિત્રો બેઠા છે, અને જાનના આગમનમાં સામૈયા કરવા ઉભા છે। ઢોલી વધો સરસ મજાના હમણાં સામૈયા થાય, અને જો આવડું છે રોકડિયા હનુમાનજી કાર્યાલય ચાંદલો અહીંયા સ્વીકારવામાં આવે છે। જે તમને પ્રેમ ભાવથી ચાંદલો સ્વીકારો, પ્રસાદી રૂપે જે તમે લખાવો। મિત્રો મારી પાછળ તમે જોવો છો રોકડિયા હનુમાનજી મંદિરની જગ્યા તમે બહુ જ મોટી છે, અને શું કે વિશાળ જગ્યા છે। તો અહીંયા જમાડવાનું પ્રસાદીનું આયોજન છે, અને પાછળ તમે જોવો છો ત્યાં પ્રસાદી બને છે। તો આપણે ત્યાં જઈએ અને તમને હું રસોડું બતાવું, હાલો। તો મિત્રો સરસ મજાનું જો આયોજન છે, અને અહીંયા જો લોટ વગેરે આ ભૂરો અમારે જો ભજીયાનો લોટ છે પૂરા હે, અને ગરમા ગરમ ભજીયાનું પ્રસાદી સરસ મજાની પ્રસાદીનું આયોજન છે। અમારા ભૂરાભાઈ જો ભજીયાનો લોટ બાંધે છે, રોટલી બને છે, બતાવો। આ બાજુ જો ગરમા ગરમ રોટલી બને છે મિત્રો, અને અહીંયા રસોડામાં આયોજન છે, વિશાળ રસોડું છે, અને અહીંયા જો પ્રસાદ કાઢે છે। તો રવાની આપણે શું કહેવાય, રવાની પ્રસાદી છે સરસ મજાની, અને મસ્ત મજાનું આયોજન છે, ને વિશાળ રસોડું છે મિત્રો। તો દાળ ભરેલી છે, આ ટોપ શાકનું છે। તો મિત્રો આ તું રોકડિયા હનુમાનજી મંદિર તુલસી વિવાહ નું રસોડું મિત્રો। અને તો મિત્રો જાનનું આગમનની તૈયારી થઈ ચૂકી છે, તો આપણે જાનના આગમનના સામૈયામાં જઈએ, હાલો। તો મિત્રો જાનનું આગમન થઈ ગયું છે, ભવ્ય જો ડીજે ફૂલ મોટી જો ભવ્યથી ભવ્ય ઠાકર બાપાને જાન ટ્રેક્ટરમાં લઈને આવી ગયું છે। તાલડા ગામથી જો ભવ્યથી શણગારેલું છે ટ્રેક્ટર, સરસ મજાની જો
દાદા વિધિ કરે છે અને ઠાકર બાપા મજાના સામૈયા બહેનો કરે છે, દાદા વિધિ કરે છે. તો ઠાકર બાપા આવી જાય. તો મિત્રો નાની નાની બહેનો ઠાકર બાપાનો માટો બાંધતા જાય છે અને નાની સરસ મજાનો માટો ઉડાડે છે. ઠાકર બાપાનું આગમન થઈ ગયું છે રોકડિયા હનુમાનજી મંદિર ની અંદર. દર્શન કરો, ઠાકર બાપાના દર્શન કરો અને દ્વારકાધીશ કાળજો ઠાકર તમારી બધાની મનોકામના પૂરી કરે એવી હું પ્રાર્થના કરીશ. મિત્રો સરસ મજાનું રોકડિયા હનુમાનજી મંદિર દ્વારા 3 ગામ, જેડાણ ગામ, જૂના માલક, નવા માલક, 3 ગામ બધું સરસ મજાનું ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો ઠાકર બાપા દ્વારકાધીશ તો મંડપમાં આવી ગયા છે અને તુલસી માતા હવે ટૂંક જ સમયમાં મંદિરની અંદરથી, રોકડિયા હનુમાનજી મંદિરની અંદરથી ટૂંક જ સમયમાં બહેનો માતાજીની અંદર અહીંયા મંડપમાં લાવવાના છે. તો વિડીયોમાં બન્યા રહીજો. સંપૂર્ણ તુલસી વિવાહ તમને આપણી ચેનલ ગળુ બ્લોગ ચેનલમાં આ જ વિડીયોમાં સંપૂર્ણ તુલસી વિવાહ તમને બતાવવાનો છું અને માતાજીના દર્શન તથા દ્વારકાધીશના સંપૂર્ણ લગ્નનો દર્શન તમને હું કરાવવાનો છું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો અને ઠાકર બાપાના દર્શન તમને કરી આવ્યા. અને સરસ મજાનું લોક ડાયરાનું પણ આયોજન છે. અને ગામ અને આજુબાજુના તમામ ગામો અહીંયા શું કહેવાય સરસ મજાના તુલસી વિવાહના દર્શન કરવા આવે છે. તો સંપૂર્ણ બ્લોગમાં બન્યા રહેજો.
મિત્રો અમારા મિત્રો સબસ્ક્રાઇબર મિત્રો મળી ગયા છે આજુબાજુના લોકલ એરિયામાંથી તમારા મિત્રો હોય આ મિત્ર પણ અમારે કયું ગામ છે તમારું? કારેલા ગામથી મિત્રો અને આપણા વિડીયો જોવે છે તમે જોવો છો ને આ બધાને થઈ ગયો ફોલો સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો અમારા મિત્ર એવા લક્ષ્મણભાઈ ભરવાડી વેશ હો ભાઈ કઈ ઘટે નહીં. આગમન થઈ ગયું છે મંડપમાં અને સરસ મજાની જો પ્રસાદી આયોજન થઈ ગયું છે. પ્રસાદી લે છે ગાડાનું લે છે ભાઈ જો અમારા નાજભાઈ માલેકના ગ્રુપ છે સેવા પૂજા માલેકનાનું ગ્રુપ છે આજુબાજુના તમામ ગામના પ્રસાદીમાં હું છે બતાવો જયદીપભાઈ. સરસ મજાની મિત્રો શાક રોટલી પાપડ અને શીરો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પ્રસાદ છે તુલસી વિવાનો અને એક બાજુ બહેનો અને તમામ નિયમો કેવી રીતના આયોજન છે એક બાજુ હવે પ્રસાદી લઈ લઈ વિડીયોમાં બન્યા રહેજો. આપણે ત્યારબાદ આપણે પાછા મંડપમાં જવાના છે. તો અમે તમામ મિત્રો ચારે મિત્રો મારા ગુડ્ડુભાઈ જયદીપભાઈ અમારા ભાવેશભાઈ હા જયદીપભાઈ અમે તો પ્રસાદી લઈ અને જો હે રોટલી છે પ્રસાદી તો લેવી પડે ને. અરે પણ ઠાકર ના વિવાહ છે એમાં થોડું કઈ ઘટે બાપ. આવી જાવ જમવા. જયદીપભાઈ પ્રસાદી લેવા પ્રસાદી એટલે ઠાકર ના વિવાહ દ્વારકાધીશ ના વિવાહ હો ભાઈ. રમેશભાઈ પ્રવીણભાઈ અમારે સેવા આપે છે તમામ મિત્રો જો જે બેનો અત્યારે ફ્રી હોય એને ઉપવાસ હોય એની માટે સૂકી ભાજી સેવડો કેળા અને ફ્રેમસીનો છે.